સાબરકાંઠાના હિંમતનગરમાં લગ્ન મેરેજ બ્યુરો ચલાવનાર દંપતી કેટલાય સમયથી ગુજરાતના અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી લગ્ન કરાવી સામાન્ય બાબતે છૂટાછેડા લઈ કેટલાક લોકો સાથે છેતરપિંડી કરાયાનો ગતરોજ ગુનો દાખલ થયો હતો। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં 2 રૂપિયાની ધરપકડ કરી વધુ આગળની તપાસ હાથ ધરી છે। સાબરકાંઠાના હિંમતનગરમાં સંજયભાઈ સુધીનો તાજેતરમાં લગ્ન કરાવ્યા હતા। તેમજ લગ્ન દિવ્ય સોની નામની યુવતી સાથે કર્યા હતા। જો કે સામાન્ય બાબતે વિરોધાભાસ સર્જાતા તેમને લગ્ન મેરેજ બ્યુરો ચલાવનાર દંપતી સામે ગુનો દાખલ કર્યો છે। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં લગ્ન મેરેજ બ્યુરો ચલાવનાર દંપતી કેટલાક સમયથી ગુજરાતના અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવીને લગ્ન કરાવી સામાન્ય બાબતે છૂટાછેડા લઈ કેટલાક લોકો સાથે છેતરપિંડી કરાયાનો ગતરોજ ગુનો દાખલ થયો હતો। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં 2 રૂપિયાની ઝડપ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે ગણતરીના કલાકોમાં 2 રૂપિયા લોકોની ધરપકડ કરી છે અને કાર્યવાહી આગળ તપાસ કરી છે। કેટલા લોકો સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા, કેટલા રૂપિયા લીધા હતા અને કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે, કેટલા લોકો સાથે છૂટાછેડા કરાવ્યા છે, પોલીસ આગળની તપાસ કરી રહી છે। ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં સંજયભાઈ તાજેતરમાં લગ્ન કરાવ્યા હતા। તેમજ લગ્ન દિવ્ય સોની નામની યુવતી સાથે કરાવ્યા હતા। જો કે સામાન્ય બાબતે વિરોધાભાસ સર્જાતા તેમને લગ્ન મેરેજ બ્યુરો ચલાવનાર દંપતી સામે ગુનો નોંધાયો હતો। સાબરકાંઠાના હિંમતનગરમાં લગ્ન મેરેજ બ્યુરો ચલાવનાર દંપતી કેટલાય સમયથી ગુજરાતના અન્ય રાજ્યમાં મહિલાઓને લાવીને લગ્ન કરાવતા હતા। ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। અમારે તમે જેમ તો કોઈ કરો પણ આ બેબી છે। તમે ખોટું કામ કર્યું છે? ના ખોટું નહીં, તમે અમે ખોટું નથી કર્યું, પણ તમારે જે સજા અમે આપી અમે ખોટું નથી કર્યું તો ઉપરવાળો જોશે। આજે નહીં તો કાલે બધું સામે આવી જશે, પણ આનું નિર્દોષ છે। આ છોકરી નિર્દોષ ફસાવાની વાત જ ના કરું, વિચારી આ નિર્દોષ છોકરી છે। તમે અમે બી નિર્દોષ જ છીએ ને, અમે કોઈ ગુનેગાર કોઈ ગુનો નથી કર્યો। અમે કોકનું સારું કરીએ છીએ, કોકનું સગા પણ કરીએ, કોકને છોકરી નથી મળતી તો સામેથી આવે છે અમારા ઘરે, છોકરીના મમ્મી પપ્પા સૌ પરિવાર સૌ આવે છે। એ સૌ પૂછીથી એમના મરજીથી એમના કપડાં લત્તા માટે દાગીના માટે પૈસા આપતા હોય છે। અમે તો અમારી 25,000 ફી લઈએ, 15-20 દિવસ રાખીએ, ખવડાવીએ, દવા પાણી બધું જ અમારે ઘરે। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે આ લૂંટેરી દુલ્હન જે આપ જોતા હોય છે, સમાચારમાં સાંભળતા હોય છે, એવો જ એક કિસ્સો છે। ફરિયાદી છે સંજયભાઈ સોની, એમની સાથે એક દિવ્યા કરીને છોકરીના લગ્ન કરાવેલા। લગ્ન કરાવનાર છે મનોજ સોની અને કવિતા સોની, જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવે છે હિંમતનગર વિસ્તારમાં જ। અને એમણે આ મેરેજ કરાવી આપેલા અને મેરેજ કરાવવા માટે 2.5 લાખ રૂપિયા લીધેલા। એમની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી હોય છે કે લગ્નમાં અનછૂક જે છોકરાઓ કે પુરુષ હોય એનો સંપર્ક કરવામાં આવે અને એમને એમ કહેવામાં આવે કે અમે તમારા લગ્ન કરાવી આપીશું। એ 2.5 લાખથી લઈને 3 લાખ 3.5 લાખ એવી એમાઉન્ટ લેતા હોય છે એમની પાસેથી। અને પછી એકાદ મહિનામાં જ છોકરીઓ કે ભાઈ અમને નાના નાના બહાના બતાવે કે ભાઈ જમવાનું સંતાડી રાખે છે, ઘરે ફાવતું નથી, એમ કરીને અમારે છૂટાછેડા લેવા છે એવું પ્રેશર કરે। છૂટાછેડા ના આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપે। એટલે જે પણ મેરેજ કરેલા વ્યક્તિઓ હોય એ એમને છૂટાછેડા આપી દેતા હતા। અને આવી રીતે આ જે મનોજ સોની છે ને કવિતા સોની છે, દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા હતા। વિરેન્દ્ર અને જ્યોતિબેન વણઝારા કરીને છે, જે સુરત અને ઇન્દોરના રહેવાસી છે, એ એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવતા હતા। અને દિવ્યા, વંદના, લક્ષ્મી, અનિતા અને કોમલ જે મહારાષ્ટ્ર ને જુદી જુદી જગ્યાની રહેવાસી સ્ત્રીઓ છે એ આ લગ્ન કરતા હતા। આવી રીતે એ આ લોકો વિશ્વાસઘાત અને ગુનાહિત વિશ્વાસઘાત કરી કાર્યવાહી કરતા હતા।
અત્યાર સુધી પોલીસ પાસે 4 લોકો આવ્યા છે કે જેમણે આ પ્રકારની રજૂઆત કરી છે કે અમારી પાસે પૈસા લઈને આવી રીતે લગ્ન કરાવેલા. આ બાબતે હજુ ગુનો જ કાલે જ દાખલ થયેલો છે અને 4 આરોપીઓને અટક કરવામાં આવી છે. આ બાબતે વધુ તપાસ ચાલુ છે અને જો બીજી કોઈ પણ જગ્યાએ એમણે આ પ્રકારની પ્રવૃત્તિ કરી હશે તો ત્યાં પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રકમ જ્યારે જે મેં પહેલાં કીધું એ પ્રમાણે 2.5 લાખથી લઈને કોઈ પાસે 2.5 લાખ લીધી છે, કોઈ પાસે 4.5 લાખ લીધી છે, અલગ અલગ એમાઉન્ટ લેતા હતા એ વાત છે. રહી વસ્તુ આ જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના સંચાલક છે મનોજ સોની અને કવિતા સોની હસબન્ડ વાઈફ છે અને એ લોકો આ મેરેજ બ્યુરો ચલાવતા હતા અને આવી રીતે લોકોને શોધી લાવતા. સંચાલકના પરિવારમાંથી અત્યાર સુધી તપાસમાં એવું કંઈ આવેલું નથી. વધુ તપાસ ચાલુ છે. જો એવું આવશે તો પછી કાર્યવાહી થશે. રાજકીય પક્ષના એ બાબત પણ અત્યાર સુધી કંઈ માહિતી ઉપલબ્ધ થઈ નથી કે ભાઈ કોઈ રાજકીય પક્ષ સાથે આરોપીમાંથી કોઈ સંડોવાયેલા હોય કે એવું, પણ બની શકે છે કે કોઈ રાજકીય પક્ષ સાથે એ લોકો જોડાયેલા પણ હોઈ શકે છે.